અને હવે વાત કરીએ રાજકોટની, જ્યાં મુખ્ય માર્ગ પર બની રહેલા ઓવરબ્રિજનું કામ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બની ગયું છે। રાજકોટના ધોરાજીથી જૂનાગઢ તરફ જતા મુખ્ય માર્ગ પર બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ ચાલતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ઓવરબ્રિજની કામગીરીના કારણે એક તરફ ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો છે, બીજી બાજુ ખાડા અને બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો અકસ્માતના ભય વચ્ચે મુસાફરી કરવા મજબૂર છે। ભારે વાહનો પર પ્રતિબંધના કારણે ટ્રાન્સપોર્ટર્સ, ખેડૂતો અને વેપારીઓને અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી લાંબો ફેરો ફરીને જૂનાગઢ પહોંચવું પડી રહ્યું છે। ત્યારે સમય અને ઈંધણનો વપરાશ વધતા માલની હેરફેરમાં પણ વધુ ખર્ચ ભોગવવો પડે છે। આગામી સમયગાળામાં વરસાદ આવતા પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે। આ રોડ બંધ કરવાથી બહુ જ મુશ્કેલી પડવાની છે, કારણ કે જે ડાયવર્ઝન આપેલો છે એ બહુ દૂરથી આપેલો છે, 5 થી 6 કિલોમીટરનો અંતર છે અને એ રોડ હાવ કંગાળ હાલતમાં છે કે જ્યાં વાહન ચલાવવું બહુ જ મુશ્કેલીની વાત છે અને માથે ચોમાસું આવી રહ્યો છે, વાહનો ચાલી પણ નહીં શકે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો કરવા છતાં રસ્તાની મુખ્ય સમસ્યાનો કોઈ ઉકેલ આવતો જ નથી। વહેલી તકે રસ્તો પાકો કરવામાં આવે અને ઓવરબ્રિજની કામગીરી પરિપૂર્ણ કરાય તેવી પણ માંગણી છે। કારણ કે એમ્બ્યુલન્સને જવું હોય તો 20-25 કિલોમીટર દૂર ફરીને જવું પડે, તો આ ખેડૂતોને પણ 25 કિલોમીટર ફરીને વાડીએ જવું પડે, તો આ એક તો પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ખાલે કારણ વગરના પેટ્રોલ ડીઝલ ખેડૂતોને બગાડવા એ યોગ્ય નથી। મારી માંગણી છે ડાયવર્ઝન ડામરથી કરવામાં આવે, પોળા કરવામાં આવે અને વ્યવસ્થિત મેટલથી કરવામાં આવે, જેથી વાહનોને ટ્રેક્ટરો પલટી જાય, રિક્ષા ઊંધી વળી જાય, એવા ઘટનાઓ ન બને અને કોઈને જીવનનું જોખમ ઊભું ન થાય।